નમસ્કાર. આજે આપણે આગળનો મુદ્દો જોઈએ. એમાં વધુ જાણવા જેવું છે. એ છે દાંતનું ક્ષરણ. ક્ષરણ એટલે નાશ પામવું, ઘસાઈ જવું. ક્ષરણ. દાંતનું ક્ષરણ કે દાંતનો ક્ષય એટલે કે ઘસાવું, નાશ પામવું. ઇનેમલ અને ડેન્ટિનનું ધીમે ધીમે નાજુક બનવાને કારણે થાય છે. દાંત શું કામ ઘસાય? તો કે ઇનેમલ અને ડેન્ટિન નાજુક બની જાય, એટલે કે પાતળા થઈ જાય. હવે ઇનેમલ અને ડેન્ટિન શું છે એના વિશે ધોરણ 9માં અંગ્રેજી વિષયમાં આવી ગયેલું. દાંતની સંરચના જે હતી એમાં આવ્યું હતું. છતાં પણ કહી દઉં કે ઇનેમલ દાંતની ઉપરનું પડ છે અને ડેન્ટિન એની નીચેનું અંદરનું પડ છે. તો દાંતની ઉપરના અને અંદરના પડ છે એ ઘસાઈ જવા, જેને દાંતનું ક્ષરણ કહેવાય. આની શરૂઆત ત્યારે થાય જ્યારે જીવાણુ કે બેક્ટેરિયા શર્કરા પર પ્રક્રિયા કરીને એસિડનું નિર્માણ કરે. ઘસાઈ ક્યારે? જ્યારે શર્કરા પર પ્રક્રિયા કરે બેક્ટેરિયા કે જીવાણુ અને એસિડ બનાવે, ત્યારે ઇનેમલ નાજુક કે વિખનિજીકરણ પામે છે. વિખનિજીકરણનો મતલબ છે ખનિજ કે ક્ષાર દૂર થવાની ક્રિયા. દાંતમાં ખનિજ કેલ્શિયમનું પડ હોય, એ કેલ્શિયમનું પડ ધીરે ધીરે તૂટતું જાય. તો વિખનિજીકરણ એટલે ખનિજ કે ક્ષાર, કેલ્શિયમ ખનિજ અથવા ક્ષાર છે એ દૂર થવાની ક્રિયા. હવે બીજી વાત કે શર્કરા જ્યારે દાંતમાં હોય ત્યારે જીવાણુ કે બેક્ટેરિયા એસિડ બનાવે છે, જેથી ઉપરનું પડ ધીરે ધીરે નાશ પામતું જાય છે. હવે આપણે ઘણી વખત જોયેલું છે કે નાના બાળકો હોય, ચોકલેટ વધારે ખાતા હોય ત્યારે એના દાંત છે એ સડી જાય. એ સડવાનું મુખ્ય કારણ આ જ છે, કારણ કે ચોકલેટમાં શર્કરા છે. કોઈ પણ ગળ્યો પદાર્થ કે મીઠો પદાર્થ ખાધા પછી દાંતને સાફ કરવા જરૂરી છે, અથવા તો કોગળાથી અંદર ચોટેલો પદાર્થ દૂર કરવો જરૂરી છે. નહીંતર બેક્ટેરિયા કે જીવાણુ છે એસિડનું નિર્માણ કરીને આ એસિડ ધીમે ધીમે એના પડને નાશ કરે છે, અથવા ખવાઈ જાય એનું પડ, એનો ક્ષય થાય પડનો. અનેક જીવાણુ કે બેક્ટેરિયા ખાદ્ય કણો કે અણુઓ સાથે ભળી જઈને દાંતો ઉપર ચોંટીને દાંતના પ્લેક એટલે કે દાંત ઉપર બાજતી છારી બનાવી દે છે. દાંતની ઉપર પીળી પીળી ક્ષારી બાજી જાય. આ શું કામ બાજે? તો કે જીવાણુ કે બેક્ટેરિયા છે એ ખાદ્ય કણો કે અણુ સાથે ભળી એટલે કે એના ઉપર પ્રક્રિયા કરી અને ધીરે ધીરે દાંત ઉપર એક આખું પડ બનાવી દે, જેને દાંતની ક્ષારી કહેવાય છે. વધારે પ્રમાણમાં ક્ષારી જામી જાય તો નીચેનું પડ દેખાતું બંધ થઈ જાય, ત્યારે દાંત સાફ કરાવવા જરૂરી છે. તો આ દંતીય એટલે દાંતની ઉપર પ્લેક છે એ દાંતને ઢાંકી દે, એટલે કે દાંતનું પડ દેખાતું નથી, જેથી લાળ રસ એસિડને સક્રિય કરવા માટે કે પ્રક્રિયા કરવા માટે દાંતની સપાટી સુધી પહોંચી શકતું નથી. નહીંતર દાંતની ઉપર જે એસિડ હોય ને એ એસિડ સાથે લાળ રસ પ્રક્રિયા કરી દઈએ એને સક્રિય કરીને, એટલે એસિડ નુકસાન ન કરી શકે એટલું. પણ જ્યારે ક્ષારી જામેલી હોય એટલે કે પ્લેક હોય ત્યારે દાંતની સપાટી સુધી લાળ રસ પહોંચી જ ન શકે, જેથી એની ઉપર રહેલો એસિડ દૂર થતો નથી. ખોરાક ખાધા બાદ દાંતોમાં બ્રશ કરવાથી પ્લેકને દૂર કરી જીવાણુ કે બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે તે પહેલાં દૂર કરી શકાય. જુઓ, જો કોઈ પણ જાતનો ખોરાક ખાધા પછી બ્રશ કરશો તો ખોરાકના કણ રહેશે નહીં, ખોરાકના કણો દૂર થઈ જશે, એટલે બેક્ટેરિયા કે જીવાણુ પેદા નહીં થાય. અને બેક્ટેરિયા કે જીવાણુ પેદા નહીં થાય તો એ એસિડ ઉત્પન્ન નહીં કરે. આમ જો તમે ભોજન લીધા પછી બ્રશ કરશો તો બેક્ટેરિયા કે જીવાણુ એસિડ ઉત્પન્ન કરે એની પહેલાં જ દૂર થઈ જશે. પણ જો તેઓ પર કોઈ અસર થતી નથી, એટલે કે જો તમે આ દૂર ન કરો તો સૂક્ષ્મજીવ દાંતની મજ્જામાં પ્રવેશ કરે. મજ્જા એટલે અંદરનો સ્નાયુવાળો ભાગ. દાંતની વચ્ચે જે સ્નાયુવાળો એની નસ હોય એ મજ્જાવાળો
ભાગ જે કહેવાય સ્નાયુવાળો ભાગ એમાં પ્રવેશ કરે જો સાફ ન થાય તો, અને દહન એટલે કે બળતરા થાય અથવા જણજણાટી કે સંક્રમણ એટલે રોગ, એટલે કે દાંતને અંદર સડી જાય, દાંતની અંદર રોગ આવે એ સડવું કહેવાય, અથવા જણજણાટી જ્યારે ઠંડુ કે ગરમ પાણી પીવામાં આવે તો અંદર એકદમ આપણે દાંતમાં જણજણાટી આવે એ થાય. હવે એ માત્ર જાણવા જેવું હતું. હવે આપણે પ્રશ્નો જોવાના છે. અહીંયા 5 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? તો આપણે એને તફાવતની રીતે જોઈએ તો સૌથી પહેલાં સ્વયંપોષી પોષણ એનો પહેલો મુદ્દો કે લીલી વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા છે એની અંદર સ્વયંપોષી પોષણ જોવા મળે છે. જ્યારે વિષમપોષી પોષણ કેમાં જોવા મળે? તો કે દરેક પ્રાણીઓમાં વિષમપોષી પોષણ જોવા મળે છે. આપણે કાલે જ વાત કરી હતી કે સ્વયંપોષી પોષણ એટલે લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે. વિષમપોષી પોષણ છે એ દરેક પ્રાણીઓમાં જોવા મળે. બીજો મુદ્દો છે કે સ્વયંપોષી પોષણમાં સજીવો પ્રકાશ શક્તિની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, જ્યારે વિષમપોષી પોષણમાં સજીવો ખોરાક માટે વનસ્પતિ કે અન્ય ઉપર આધાર રાખે છે. ત્રીજો મુદ્દો છે કે સ્વયંપોષી સજીવોમાં ક્લોરોફિલ હોય છે, એટલે કે હરિતદ્રવ્ય હોય એમાં, જ્યારે વિષમપોષી સજીવોમાં ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય હોતું નથી. હવે બીજો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? પહેલાં તો એ નક્કી કરીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કઈ કઈ કાચી સામગ્રી જોઈએ. તો કે સૌથી પહેલાં વનસ્પતિને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની જરૂર હોય, અને હરિતકણ તો એમને પર્ણમાં હોય જ. હવે આ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ ક્યાંથી મેળવે? તો કે પાણી છે એ વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી મેળવે. કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પોતાના પર્ણમાં રહેલા વાયુરંધ્રો એટલે કે પર્ણમાં રહેલા છિદ્રો દ્વારા વાતાવરણ એટલે કે હવામાંથી મેળવે છે. સૂર્યપ્રકાશ દિવસ દરમિયાન સૂર્યમાંથી વનસ્પતિ મેળવે છે. આમાં 3 કાચી સામગ્રી છે. એક જમીનમાંથી પાણી છે એ, કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી, અને સૂર્યપ્રકાશ સૂર્ય દ્વારા પ્રાપ્ત કરે છે. ત્રીજો પ્રશ્ન છે, આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? આની આગળનો મુદ્દો જ્યારે આપણે જોયો ત્યારે મેં કીધું હતું, ફરી એકવાર યાદ કરી લઈએ. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, એનું મુખ્ય કાર્ય છે કે જઠરની અંદર એક એસિડિક માધ્યમ તૈયાર કરવું. માધ્યમ એટલે એક આવરણ તૈયાર કરવું, એસિડિક. શું કામ એસિડિક માધ્યમ તૈયાર કરવામાં આવે? આ એસિડિક માધ્યમમાં જ ઉત્સેચક છે ને એ પોતાનું કાર્ય કરી શકે. જો એસિડિક માધ્યમ ન હોય તો આપણે જોયું તો પેપ્સિન છે એ પોતાનું કાર્ય કરી શકે નહીં. એટલે કે ઉત્સેચક પોતાનું કાર્ય એસિડિક માધ્યમમાં જ કરે છે, એટલે જરૂરી છે. અને બીજું કે ખોરાકમાં જો કોઈ જીવાણુ આવી જાય તો એનો નાશ કરે છે. આમ જઠરની અંદર એસિડના 2 કાર્ય છે. એક, ઉત્સેચકને પોતાનું કાર્ય કરવા માટે એસિડિક માધ્યમ આપવું, અને બીજું, ખોરાકમાં જો કોઈ જીવાણુ આવી જાય તો એનો નાશ કરવો. હવે ચોથો પ્રશ્ન છે, પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો કે પાચક ઉત્સેચકો શું કરે? તો કે જટિલ ખોરાકને સરળ બનાવે, એનું પચાવીને, જટિલ ખોરાકને પચાવીને સરળ બનાવે. અને જો ખોરાક સરળ બને તો એનું શોષણ એકદમ જલ્દીથી થાય, સરળતાથી થાય. આ જે એનું કાર્ય છે. 5મો પ્રશ્ન છે, પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા એટલે કે શેષાંત્રમાં કેવી રચનાઓ આવેલી છે? તો પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડામાં આંગળી જેવી રચના આવેલી છે. આંગળી જેવી, યાદ રાખજો, જેવડી નહીં, કાલે પણ કીધું હતું. આંગળી જેવી રચના આવેલી છે, જેને રસાંકુરો કહેવાય છે, જેનાથી શોષણ માટેની સપાટી વધે
એટલે શોષણ વધુ થાય. આંગળી જેવી રચના આવેલી હોય છે. હવે આપણો મુદ્દો અહીંથી બદલે છે. હવેનો મુદ્દો છે શ્વસન. એમાં પ્રવૃત્તિ આપેલી છે કે એક કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લો. તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી. હવે ચૂનાનું પાણી આપણે ચૂનો લઈ એમાં થોડુંક પાણી નાખી એને હલાવીએ તો એ તાજું દ્રાવણ થઈ ગયું ગણાય. એ આપણે પણ કરી શકીએ. ચૂનાનું પાણી, આ ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુને કસનળીમાં પ્રવાહિત કરો. પ્રવાહિત કરવું એટલે એની અંદર ફેંકવું. ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા જે આપણે વાયુ કાઢીએ છીએ, હવે આપણે ખબર ઉચ્છ્વાસમાં કયો વાયુ હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો કહેવાનો મતલબ કે આપણા ઉચ્છ્વાસમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણીમાં ઉમેરવાનો છે. જો આમાં ઉમેરેલો છે જ. આકૃતિ જે છે બીજી આકૃતિમાં એક વ્યક્તિ ટ્યુબ દ્વારા મોઢેથી ફૂંક મારે છે. એનો મતલબ એ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે. ચૂનાનું જે પાણી છે એની અંદર મુખથી કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે. એને પ્રવાહિત કર્યો કહેવાય. પ્રવાહિત કરવું એટલે એની અંદર એડ કરવાનું છે, ઉમેરવાનું છે. અહીંયા આકૃતિ 6.7b. નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધિયું થવા માટે કેટલો સમય લાગે છે. કારણ કે તમને ખબર છે કે ચૂનાના પાણીને કાર્બન ડાયોક્સાઇડ મળે તો એ દૂધિયું થાય. તો કેટલો સમય લાગે છે એ જોવાનું છે. હવે બીજું છે કે એક સિરિંજ એટલે કે ઇન્જેક્શન કે પિચકારી દ્વારા, જે આપણે હોળીમાં ઉપયોગ કરતા હોય તે પિચકારી, એના દ્વારા બીજી કસનળીમાં ચૂનાનું પાણી તાજું લઈને વાયુ પ્રવાહિત કરો. હવે એમાં કયો વાયુ તો કે એમાં જે હવામાં હોય તે જ વાયુ આવશે. આપણે ઇન્જેક્શન ખેંચીએ તો એમાં હવા ભરાઈ જાય, અથવા પિચકારી પાણી વગરની પિચકારી લેવાની, એટલે એ ખેંચીએ તો એમાંય હવા ભરાઈ જાય. પછી ધક્કો મારી એ હવા આપણે કસનળીમાં નાખવાની છે. બીજી કસનળી જે હતી એમાં મોઢામાંથી આપણે હવા ફેંકી. પહેલી કસનળી છે એમાં આપણે પિચકારી અથવા તો ઇન્જેક્શનથી હવા ફેંકવાની છે. બેયમાં ચૂનાનું પાણી જ છે. ફરક એટલો છે, એક મોઢા દ્વારા હવા ફેંકેલ છે, એક પિચકારી દ્વારા. નોંધ કરો કે આ વખતે ચૂનાના પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગે છે. બંને સમય આપણે નોંધવાના છે. તો હવે આપણે વાત કરીએ કે મોઢા દ્વારા જ્યારે હવા ફેંકવામાં આવે ત્યારે ચૂનાનું જે પાણી છે એ જલ્દી દૂધિયું બની જશે, અને પિચકારી દ્વારા હવા ફેંકવામાં આવે ત્યારે એ ધીમે ધીમે બનશે અથવા વાર લાગશે. તો એનું કારણ જોઈ લઈએ. કારણ કે ઉચ્છ્વાસમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ હોય, જ્યારે પિચકારીથી તમે જે હવા ફેંકો છો એમાં બધા વાયુઓ હોય, એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય એટલે પ્રક્રિયા થતાં વાર લાગે, એટલે દૂધિયું મોડું બનશે. ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વિશે આ આપણને શું દર્શાવે છે? તો આ એ દર્શાવે છે કે ઉચ્છ્વાસમાં સૌથી વધુ પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડનું હોય છે, જ્યારે પિચકારીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું હોતું નથી, કારણ કે તે હવામાં રહેલા બધા વાયુઓ ધરાવે છે. એની અંદર બધા વાયુ હોય. એટલે અહીંયા બે આકૃતિ છે. હવે પ્રવૃત્તિ 6.5 પહેલાં અહીંયા વાંચી લઈએ, પછી હું તમને એમની આકૃતિ બતાવું છું. કોઈ પણ ફળનો રસ, કોઈ પણ ફળ હોય એનો રસ કાઢવાનો, અથવા ખાંડનું દ્રાવણ, ખાંડને પાણીમાં ઓગાળી એનું દ્રાવણ લઈ તેમાં કેટલીક ઈસ્ટ નાખો. હવે આપણે એ થાય ઈસ્ટ છે એ ફૂગ છે, પણ આ ઈસ્ટનો પાવડર પણ બજારમાં મળે જ છે. એ ઈસ્ટનો પાવડર નાખો એટલે જલ્દીથી આથો આવે. ઈસ્ટ પાવડર નાખવાથી આથો જલ્દીથી આવી જાય. તો કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં કેટલીક ઈસ્ટ નાખો. એક છિદ્રવાળો એટલે કે કાણાવાળો બૂચ લગાડી કસનળીમાં આ મિશ્રણને લો. એક કસનળી લેવાની, હમણાં હું આકૃતિ બતાવું જ છું. એક કસનળી લેવાની, એની અંદર ખાંડનું દ્રાવણ અથવા ફળનો રસ અને ઈસ્ટ નાખી છિદ્રવાળો બૂચ લગાડી દેવાનો છે. છિદ્રવાળો બૂચને કોર્ક કહેવાય છે ઇંગ્લિશમાં, એ બૂચ લગાડી દો. હવે બીજો પોઈન્ટ છે
કે કોર્કમાં વળેલી કાચની નળી લગાવો. કોર્કમાં વળેલી કાચની નળી, વળેલી એટલે વાંકી નળી, અને કાચની નળીના મુક્ત છેડાને, મુક્ત એટલે ખુલ્લો છેડો, એક છેડો તમે બૂચમાં લગાડેલો છે, બીજો જે ખુલ્લો છેડો છે એ છેડાને ક્યાં લઈ જવાનો છે? તો કે તાજું તૈયાર કરેલ ચૂનાના પાણીવાળી કસનળીમાં ડૂબાડવાનો છે. હવે હું તમને આકૃતિ બતાવું આ જ વસ્તુની. અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. એ આકૃતિની અંદર એક કસનળી દેખાતી હશે. હવે જુઓ, સ્ટેન્ડ છે, પહેલાં સ્ટેન્ડ સાથે કસનળી રાખેલી છે. સ્ટેન્ડ સાથે કસનળી છે, મેં એમાં લખેલું છે કસનળી. એની ઉપર કોર્ક એટલે કે છિદ્રવાળો બૂચ છે. કોર્ક એટલે કે છિદ્રવાળો બૂચ, જે અહીંયા તમે જોઈ શકો છો. કોર્ક એટલે છિદ્રવાળો બૂચ. પછી એ વળેલી નળી એટલે કે જેને આપણે વાંકી નળી કહીએ છીએ, એ નળી વાંકી છે જ એ તમે અહીંયા જોઈ શકશો, કારણ કે અહીંથી વળી અને અહીંયા આવેલી છે, એટલે એ વાંકી નળી છે. માટે આપણે એને વળેલી નળી કહીએ છીએ, અથવા તો વિમોચન નળી પણ કહેવાય છે, બીજું નામ છે એનું. હવે બીજી વાત કરીએ તો ચૂનાનું તાજું દ્રાવણ, ખુલ્લો છેડો. ખુલ્લો છેડો ક્યાં છે? તો કે અહીંયા ખુલ્લો છેડો છે. અને આ ખુલ્લો છેડો શેની અંદર છે? તો કે ચૂનાનું જે તાજું દ્રાવણ ભરેલું છે એની અંદર છે. ચૂનાનું તાજું દ્રાવણ અહીંયા છે જ. આ કસનળીમાં ચૂનાનું તાજું દ્રાવણ ભરેલું છે. પહેલી કસનળીમાં શું ભરેલું હતું? તો કે પહેલી કસનળીમાં આપણે ખાંડનું દ્રાવણ પ્લસ ઈસ્ટ અથવા તો ફળનો રસ અને ઈસ્ટ લેવાનું છે. પહેલી કસનળીમાં ખાંડનું દ્રાવણ અથવા ઈસ્ટ લેવાનું, પછી એમાં છિદ્રવાળો બૂચ લેવાનો છે, અને એ છિદ્રવાળા બૂચથી બીજો છેડો બીજી કસનળીમાં લેવાનો છે. બીજી કસનળી છે એમાં ચૂનાનું તાજું દ્રાવણ ભરેલું છે. હવે આ કરવાથી શું થાય છે એ આપણે જોઈએ. તો ચૂનાના પાણીમાં, બીજી કસનળીમાં આપણે ચૂનાનું પાણી લીધું હતું, એમાં પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન નોંધો. મતલબ કે ચૂનાના પાણીમાં શું ફેરફાર થાય છે અને ફેરફાર માટે કેટલો સમય લાગે છે એ નોંધવાનું છે. હવે વાત કરીએ તો તમને કદાચ ખ્યાલ હશે, મેં પહેલાં કીધું છે કે ખબર નથી, પણ જ્યારે આપણે કોઈ પણ પદાર્થનો આથો લઈએ ને, ત્યારે આથામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. એટલે જ્યારે આથાનો લોટ આપણે મૂક્યો હોય ત્યારે થોડો હોય, આથો આવી જાય ને ત્યારે એકદમ ઊંચો આવી જાય, અને એ લોટમાં જોશો ને તો તમને હોલ કાણા કાણા જેવું દેખાશે એકદમ. એ કાણા શું કામ? તો કે એમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે, કારણ કે આથો આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. હવે તમે વિચારો, ખાંડનું દ્રાવણ કે ફળનો રસ હતો, એમાં ઈસ્ટ નાખી એટલે શું થયું? તો કે આથો આવ્યો. આથો આવે તો કયો વાયુ ઉત્પન્ન થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બીજી કસનળીમાં લઈ ગયા. બીજી કસનળીમાં શું હતું? ચૂનાનું પાણી હતું. તો ચૂનાના પાણીનો કલર કેવો થઈ જશે? તો કે દૂધિયો. અને સમય કેટલો લાગશે? તો કે બહુ ઓછો લાગશે. કેમ? કે આથામાં જલ્દીથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈ, અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એટલે જલ્દીથી દૂધિયો રંગ થઈ જશે. આથવણ એટલે આથો આવવાની ક્રિયા. આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આ આપણને શું દર્શાવે છે? તો કે આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં એ દર્શાવે છે કે આથવણ વખતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે પહેલાંના વિભાગમાં આપણે સજીવોમાં પોષણના વિષય પર ચર્ચા કરી હતી. પહેલો વિભાગ આની પહેલાં ભણ્યા હતા ત્યારે આપણે પોષણ જોયું હતું, જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ
પોષણની ક્રિયા માટે થાય છે. આપણે અંતઃગ્રહણ આપણે ખબર છે, ખોરાકને શરીરમાં લેવાની ક્રિયા એટલે અંતઃગ્રહણ. તો ખાદ્ય પદાર્થને અંતઃગ્રહણ થાય. કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવાને માટે કરે છે. આપણે ખોરાક શું કામ ખાઈએ છીએ? તો કે ઉર્જા પ્રાપ્ત કરવા. આ ઉર્જાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો કે જુદી જુદી ક્રિયાઓ કરવા. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. કારણ કે ખોરાક બધા ખાય છે, બધા શક્તિ પેદા કરે છે, પણ બધાની જે ક્રિયા છે એ અલગ અલગ છે. એ કેવી રીતે એ જોઈએ. કઈ કઈ પદ્ધતિઓ દ્વારા ઉર્જા પેદા કરે છે? તો કે પહેલો પ્રકાર છે કે કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે. આ સમજી લેજો. કેટલાક સજીવનો મતલબ છે ઉચ્ચ કક્ષાના બધા સજીવો, જેમાં આપણે પણ આવી જાય અને પ્રાણીઓ પણ આવી જાય. ઉચ્ચ કક્ષાના સજીવો. ઉચ્ચ કક્ષાના સજીવમાં શું થાય? તો કે ઉચ્ચ કક્ષાના સજીવો શ્વસન દ્વારા ઓક્સિજન લે છે. આ ઓક્સિજનથી ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, વિઘટન થાય. દહન એટલે અહીંયા વિઘટન, તૂટે. અને ગ્લુકોઝનો અણુ તૂટીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. એટલે તો જ્યારે આપણે ઉચ્છ્વાસ કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ હોય, અને તમે અરીસા કે કાચની નજીક ક્યારેક મોઢાથી ઉચ્છ્વાસ કાઢજો, એમાં પાણીની બૂંદ પણ હોય. નાકથી કાઢશો તો પણ પાણીની બૂંદ હોય, ધૂંધળો અરીસો થઈ જશે. આ તમે કરી શકો છો. એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવમાં ગ્લુકોઝના અણુનું દહન થઈ, સંપૂર્ણ દહન થઈ એટલે કે સંપૂર્ણ વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડને પાણી બને છે. જ્યારે કેટલાક અન્ય સજીવો પણ છે જે બીજા પરિપથ એટલે કે બીજી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એ આપણી જેમ કરતા નથી, જેમાં ઓક્સિજન પ્રાપ્ય થતો નથી. એટલે કે એ ઓક્સિજન વગર દહન કરે છે કે વિઘટન કરે છે. ઓક્સિજન વગર વિઘટન કરે છે. એને ઓક્સિજન મળતો નથી કે કાર્યરત હોતો નથી, એટલે કે એનામાં ઓક્સિજન હોતો નથી. વગર ઓક્સિજને ગ્લુકોઝનું દહન થાય. પણ યાદ રાખજો, ઓક્સિજનની હાજરીમાં જો દહન થાય તો વધુ ઉર્જા મળે, ઓક્સિજન વગર દહન કરે તો ઓછી ઉર્જા મળે. આકૃતિ છે એ આગળ આપણે જોઈશું. આ બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો, અહીંયા 3 પ્રકારની અવસ્થા છે. એ હું તમને પહેલાં 3 અવસ્થા સમજાવી દઉં, પછી આપણે આગળ જોઈએ. એ આકૃતિમાં છે જ અહીંયા આ આકૃતિ આપેલી છે, એમાં 3 અવસ્થાઓ આવેલી છે, તમે જોઈ શકશો. પહેલી અવસ્થાની આપણે વાત કરશું. તો સૌથી પહેલાં ગ્લુકોઝ છે. ગ્લુકોઝ એમાં 6 કાર્બનના અણુ હોય. હવે આ ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને. પાયરુવેટ એક રસાયણ છે, એમાં 3 કાર્બન હોય, જેનું સૂત્ર અહીંયા છે જ. એનું સૂત્ર છે C3H4O3. C3H4O3 એ પાયરુવેટનું સૂત્ર છે. તો સૌથી પહેલાં ગ્લુકોઝ 6 કાર્બનવાળો અણુ હોય, અને આ ક્રિયા કોષરસમાં થાય. કારણ કે આ બધી, યાદ રાખજો, આ બધી ક્રિયા છે કોષમાં જ થતી હોય છે. હવે કોષના કયા ભાગમાં ક્રિયા થાય? તો કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને ને એ કોષના કોષરસમાં થાય છે. અને 6 કાર્બનમાંથી કેટલા કાર્બનવાળો બની જાય? 3 કાર્બનવાળો, પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય થોડી. પછી પાયરુવેટમાંથી બીજો એક તબક્કો આવે કે પાયરુવેટનું શું થાય? તો કે એના 3 ભાગ પાછા છે. કે જો ઓક્સિજનની ગેરહાજરી હોય, તો કેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય? તો કે ઈસ્ટમાં. ઈસ્ટ એટલે નાના નાના સૂક્ષ્મ જીવજંતુઓની વાત છે. સૂક્ષ્મ જીવજંતુ ઓક્સિજન વગર દહન કરે છે, યાદ રાખજો. સૂક્ષ્મ જીવજંતુ ઓક્સિજન વગર ગ્લુકોઝનું દહન કરે. ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનવાની પ્રક્રિયા બધા સજીવમાં સરખી જ હોય. દરેક સજીવમાં ગ્લુકોઝમાંથી પાયરુવેટ કોષરસમાં બને જ છે. પણ પાયરુવેટ બન્યા પછી ઈસ્ટ જેવા સૂક્ષ્મ જીવોમાં શું થાય? તો કે ઓક્સિજનની ગેરહાજરી હોય, એટલે એનું દહન થઈ ઇથેનોલ બને. ઇથેનોલ એટલે આલ્કોહોલ છે, એક પ્રકારનો આલ્કોહોલ કહેવાય. આલ્કોહોલ વિશે આપણે 4થા ચેપ્ટરમાં ભણશું. એનું સૂત્ર છે C2H5OH. ઇથેનોલનું
C2H5OH, તો ઇથેનોલ બને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એને પણ બને પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય. અને ઇથેનોલ 2 કાર્બનવાળો છે જો અણુ C2H5OH, C2H5OH 2 જ કાર્બન છે એમાં, અને કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય પ્લસ ઉર્જા, પણ ઉર્જા ઓછી ઉત્પન્ન થાય. હવે બીજું એક તબક્કો છે કે આપણી સ્નાયુ પેશી હોય, આપણા સ્નાયુમાં પણ ઘણી વખત ઓક્સિજન પૂરતો નથી મળતો, એટલે O2ના અભાવે તો આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટ બની ગયો. તો પાયરુવેટનું શું થાય તો કે ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ બની જાય પ્લસ ઉર્જા પેદા થાય છે. લેક્ટિક એસિડ પણ 3 કાર્બનવાળો અણુ છે. લેક્ટિક એસિડ મોટે ભાગે દહીંની અંદર હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય, લેક્ટેજ શર્કરા હોય, એનું લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા લેક્ટિક એસિડ બનાવે છે. તો આપણા શરીરમાં પણ લેક્ટિક એસિડ એટલે કે સ્નાયુમાં બનાવે છે. ત્રીજું છે ઓક્સિજનની હાજરી, અને આ પ્રક્રિયા ક્યાં થાય તો કે કણાપ સૂત્રમાં. આ કણાપ સૂત્રમાં થાય. આ કોની વાત છે તો કે આપણા જેવા ઉચ્ચ કક્ષાવાળા સજીવોની વાત છે. તો O2ની હાજરીમાં શું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને વત્તા ઉર્જા, પુષ્કળ ઉર્જા પેદા થાય છે. તો ફરીથી એકવાર સમજી લ્યો કે આ 3 વસ્તુ 3 તબક્કા છે. પહેલાં ગ્લુકોઝ હોય, પછી પાયરુવેટ એસિડ બને, પાયરુવેટ એસિડમાંથી જુદી જુદી નિપજો બને છે. તો ખાસ એક સૂચના કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનવાની જે પ્રક્રિયા છે એ દરેક સજીવની અંદર કોષરસમાં થાય. પછી પાયરુવેટનું ઈસ્ટમાં શું થાય તો કે O2ની ગેરહાજરીમાં. આ ક્રિયા કેમાં થાય તો કે એ પણ કોષરસમાં જ થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં જેટલી ક્રિયાઓ થાય છે એ બધી કોષરસમાં જ થાય. એક ઓક્સિજનની હાજરીવાળી એટલે કે આપણી અંદર થતી ક્રિયા જ કણાપ સૂત્રમાં થાય, બાકી બધી કોષરસમાં જ થાય. તો ઈસ્ટમાં શું બને છે ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા પણ ઓછી. આપણા સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવે શું બને તો કે લેક્ટિક એસિડ અને ઉર્જા પણ એ ઓછી હોય. અને કણાપ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં દહન થઈને ગ્લુકોઝમાંથી શું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને પુષ્કળ ઉર્જા બને છે. તો હવે આપણે આની આખી વાત કરી લઈએ. તો શરૂઆત હતી કે પહેલો આ બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો જે હમણાં આપણે જોયો કે પહેલા તબક્કામાં શું થાય તો કે ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. એટલે કે પહેલા તબક્કામાં ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને. આ ક્રિયા ક્યાં થાય તો કે કોષરસમાં થાય. આના પછી પાયરુવેટ છે એનું રૂપાંતર શેમાં થાય તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય. કોની અંદર થતું હતું તો કે ઈસ્ટમાં એટલે કે સૂક્ષ્મ જીવોમાં. તો પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય એટલે કે આથો આવે ત્યારે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થવાથી તેને અજારક શ્વસન કહેવાય છે. કારણ કે આપણે આથો લઈ આવવાની ક્રિયા કરવાની હોય ને ત્યારે આપણે કોઈ પણ ડબ્બો લઈને એને ઢાંકી દઈએ છીએ, પેક કરી દઈએ છીએ. કારણ કે પેક કરવાથી ઈસ્ટમાં આ ઓક્સિજનની ગેરહાજરીમાં જલ્દીથી પ્રક્રિયા થાય અને જલ્દીથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ 2 વસ્તુ બને. ખાસ યાદ રાખજો પાયરુવેટમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આથવણની પ્રક્રિયા દરમિયાન થાય છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે એટલા માટે એને અજારક શ્વસન કહેવાય છે. યાદ રાખજો અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. પાયરુવેટનું વિખંડન કે વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાપ સૂત્રમાં થાય છે. પાયરુવેટનું વિખંડન 2 રીત, આમ તો ટોટલ 3 છે પણ આપણે 2 રીત છે. એક ઓક્સિજનની હાજરીમાં થાય, એક ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. તો ઓક્સિજનની ગેરહાજરીવાળું આપણે એક જોઈ ગયા. હવે બીજું આપ્યું છે કે પાયરુવેટનું વિખંડન એટલે કે તૂટવું, વિઘટન તૂટવું. તો કોની હાજરીમાં તૂટે તો કે ઓક્સિજનનો ઉપયોગ કરીને તૂટે. ક્યાં તૂટે તો કે કણાપ સૂત્રમાં. આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરુવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. પાયરુવેટમાં 3 કાર્બન હતા એનું વિઘટન થઈ આપણને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ મળે અને બીજી નિપજ
શું ઉત્પન્ન થાય? તો કે પાણી. એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવમાં પાયરુવેટનું દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોવાથી તેને જારક શ્વસન કહે છે. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતી ક્રિયા. અજારક શ્વસનની તુલનામાં એટલે સરખામણીમાં, એટલે કે અજારક શ્વસન કરતાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય, એટલે વધુ ઉર્જા પેદા થાય છે જારક શ્વસનમાં. કેટલીક વાર આ આપણો વચલો મુદ્દો હતો સ્નાયુ પેશીવાળો. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશી એટલે કે માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ હોય અથવા ઓછો ઓક્સિજન હોય, એનું પ્રમાણ ઓછું હોય, ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર થાય છે, એટલે કે બીજી રીતે થાય છે. એમાં શું થાય? તો કે અહીંયા પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. એટલે કે પાયરુવેટનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય. લેક્ટિક એસિડમાં પણ 3 કાર્બન હોય છે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. ક્યારેક અચાનક આવી ઘટના ઘટે કે અચાનક સ્નાયુની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય. હવે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય એટલે ગ્લુકોઝનું દહન તો થાય, પણ ગ્લુકોઝના દહનથી પાયરુવેટ બને, અને પાયરુવેટમાંથી શું બની જાય? તો કે લેક્ટિક એસિડ બને. અને લેક્ટિક એસિડ બનવાથી આપણા સ્નાયુઓ જકડાઈ જવા એટલે હલવું ચલવું થોડુંક મુશ્કેલ થઈ જાય, સ્નાયુ આમ સજ્જડ થઈ જાય એવું બની શકે છે. તો અહીંયા આપણે જોયું હતું વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન કેવી રીતે થાય. હવે કોષીય શ્વસન દ્વારા, હવે કોષીય શ્વસન કેને કહેવાય? ખરેખર આપણે જ્યારે નાકથી શ્વાસ લઈએ છીએ એને આપણે શ્વસન કહીએ છીએ, પણ એ ખરેખર શ્વસન નથી. સાચું શ્વસન છે એ કોષમાં થાય. કોષીય શ્વસન એટલે કોષની અંદર કણાભસૂત્રમાં ખોરાકના કણને ઓક્સિજન મળવાની ક્રિયા, અને ખોરાકના કણને ઓક્સિજન મળી એનું વિઘટન થઈ ઉર્જા ઉત્પન્ન થાય એને શ્વસન કહેવાય. એટલે કોષની અંદર દહન થવાની કે ખોરાકના કણની તૂટવાની જે ક્રિયા છે તેને કોષીય શ્વસન કહેવાય. અને કોષીય શ્વસન દ્વારા જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જા તરત જ એટીપી નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે, એટલે એટીપી નામના અણુઓ બની જાય. આ જેટલી ઉર્જા પેદા થાય એ વધારાની ઉર્જા એટીપીમાં રૂપાંતર પામે છે, એમાં સંશ્લેષણ એટલે સંગ્રહાય છે. હવે એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, નીચે આપેલું જ છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇફોસ્ફેટનો મતલબ છે 3 ફોસ્ફેટના અણુ હોય. આની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, બળતણના રૂપે કેવી રીતે? દાખલા તરીકે આપણે લાકડામાં ઉર્જા સંગ્રહાયેલી છે, લાકડામાં સૂર્યમાંથી આવેલી ઉર્જા સંગ્રહાયેલી છે. આ ઉર્જાનો ઉપયોગ આપણે લાકડા બાળીએ ત્યારે પ્રાપ્ત થાય, તો લાકડાને આપણે બળતણ કહીએ છીએ. એવી જ રીતે લાકડામાંથી જે કે સજીવોમાંથી પેટ્રોલિયમ બનેલું છે, એ પેટ્રોલિયમમાંથી આપણે વાહનમાં ઉર્જા મેળવીએ છીએ, તો એ પેટ્રોલિયમ બળતણ છે. એટલે કે બળતણ એટલે ઉર્જા પૂરી પાડનાર, ઉર્જા પૂરી પાડનાર સ્ત્રોતને બળતણ કહેવાય. તો કોષને અન્ય પ્રક્રિયા માટે ઉર્જા કોણ પૂરી પાડે? તો કે એટીપી. માટે કોષનું બળતણ કોણ? તો કે એટીપી. એટીપીનું વિઘટન એટલે એટીપી તૂટે ત્યારે એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે. એટીપી તૂટે એટલે ઉર્જા પેદા થાય, જે સંગ્રહાયેલી હતી એ ઉર્જા છૂટી પડે, મુક્ત થાય. જે કોષની અંદર થનારી આંતરોષ્મી એન્ડોથર્મિક પ્રક્રિયાઓનું સંચાલન કરે. આંતરોષ્મી, આંતર વત્તા ઉષ્મીય, એટલે કે કોષની અંદર જે ઉષ્મીય એટલે કે ગરમીવાળી પ્રક્રિયાઓ થાય, ગરમી પેદા થાય એવી પ્રક્રિયાઓ હોય અંદર, એટલે કે ઉર્જા પેદા થવાવાળી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે આંતરોષ્મી. હવે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ વિશે થોડીક વધારાનું જાણવા જેવું છે, એ આપણે જાણી લઈએ. તો એની વાત કરીએ તો મોટા ભાગની કોષીય પ્રક્રિયાઓ, કોષીય પ્રક્રિયાઓ એટલે કોષમાં થતી પ્રક્રિયાઓ માટે એટીપી એક ઉર્જા ચલણ છે. ઉર્જા ચલણ
હવે પહેલાં ચલણની વાત કરીએ. ચલણ એટલે શું? આપણે ચલણ તરીકે પૈસા, અત્યારે આપણે રૂપિયા છે એ ચલણ છે. આ આપીને તમે એના બદલામાં બીજી એક વસ્તુ લઈ શકો છો. એવી રીતે કોષીય પ્રક્રિયા માટે એટીપી એક ચલણ છે. એક એટીપી આપી એના બદલામાં એને શું મળે? તો કે ઉર્જા મળે. તો એટીપી એક ઉર્જા ચલણ છે. એટલે કે એટીપીના બદલામાં ઉર્જા મળે. એટીપી તૂટે એટલે ઉર્જા મળે. આપણે પૈસા આપીએ તો વસ્તુ મળે, એમ એટીપીના બદલામાં એને ઉર્જા મળે છે. એટલે ચલણ કીધું છે. શ્વસનની પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉર્જાનો ઉપયોગ એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ પીમાંથી એટીપી અણુ બને. યાદ રાખજો, શ્વસનની પ્રક્રિયાથી જે ઉર્જા પેદા થાય ને એ ઉર્જાનો ઉપયોગ કોણ કરે? તો કે એડીપી. એડીપીનો આખું નામ છે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ટ્રાય એટલે 3 ફોસ્ફેટ, ડાય એટલે 2 ફોસ્ફેટ હોય આમાં. તો એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં 2 હોય, એની અંદર એક અકાર્બનિક. અકાર્બનિક એટલે મેં તમને પહેલાંય કીધું હતું, કાર્બનિક એટલે કાર્બન અને હાઇડ્રોજનવાળા સંયોજનો. તો આ અકાર્બનિક ફોસ્ફેટ છે, એનો મતલબ એમાં કાર્બન ને હાઇડ્રોજન બંને ભેગા નથી, મતલબ કે એકલો ફોસ્ફેટ જ છે. તો એડીપીમાં એક ફોસ્ફેટ ઉમેરવાથી એટીપીનો અણુ બને છે. હવે એડીપી પ્લસ પી ઉર્જા, એટલે એડીપી અને પી જોડાઈને એટીપી બને. જ્યાં પી અકાર્બનિક ફોસ્ફેટ છે એ જોડાણ દર્શાવે છે, વચ્ચે જે નિશાની છે તે. આંત્રોષ્મી પ્રક્રિયા કોષની અંદર થાય છે. કોષની અંદર જે ઉષ્મીય પ્રક્રિયા થાય એ અંદર જ થાય. ત્યારે એટીપીનો ઉપયોગ પ્રક્રિયાઓનું સંચાલન કરવા કે પ્રક્રિયા દર્શાવવા માટે થાય. પ્રક્રિયાનું સંચાલન કરવું એટલે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે ઉર્જા એટીપી પૂરી પાડે છે. એટલે કે એટીપી જ્યારે ઉર્જા આપે ત્યારે પ્રક્રિયાનું સંચાલન થાય અથવા તો પ્રક્રિયા દર્શાવાય, એટલે કે પ્રક્રિયા થાય. પાણીનો ઉપયોગ કર્યા પછી એટીપીમાં જ્યારે આંતરિક ફોસ્ફેટ, એટલે કે ઓલો અકાર્બનિક ફોસ્ફેટ હતો ને જે એક અલગથી, એ ત્રીજો જે ફોસ્ફેટ હતો, તો એટીપીમાં જ્યારે આંતરિક ફોસ્ફેટની સંલગ્નતા તૂટે, અહીંયા તમે એક જોડાણ જુઓ છો, એ સંલગ્નતા એટલે જોડાણ. એ જોડાણ છે એ તૂટી જાય છે. અહીંયા તમે એક જોડાણ જોઈ શકો છો. આ એક જોડાણ છે. એ જોડાણની નિશાની છે. એ જોડાણની નિશાની તૂટી જાય. તો હવે જુઓ કે જ્યારે આંતરિક ફોસ્ફેટ અકાર્બનિકની સંલગ્નતા તૂટે છે તો 30.5 કિલો જૂલ પ્રતિ મોલ ને સમકક્ષ ઉર્જા મુક્ત થાય છે. હવે મોલ વિશે 9મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો. મોલ કોને કહેવાય એ આપણે ખબર છે. 1 મોલ એટલે 6.022 × 1023. તો અહીંયા 1 મોલ એટીપીનું દહન થાય ત્યારે 30.5 કિલો જૂલ જેટલી ઉર્જા મળે છે. ઉર્જાનો એકમ કિલો જૂલ. એટલે એટીપીમાંથી પહેલાં ફોસ્ફેટ જોડાય ત્યારે ઉર્જા સંગ્રહ પામે. જ્યારે એ ફોસ્ફેટ એમાંથી છૂટો પડે ત્યારે ઉર્જા પેદા થાય, ત્યારે આટલી ઉર્જા પેદા થાય છે. વિચારો કેવી રીતે એક બેટરી વિવિધ પ્રકારના ઉપયોગ માટે ઉર્જા આપે છે. બેટરીમાંથી આપણે ઉર્જા લઈએ છીએ કેવી રીતે? યાંત્રિક ઉર્જા, કોઈ મશીન ચલાવીએ બેટરીથી. પ્રકાશ ઉર્જા, લેમ્પ કે એ ચલાવીએ. વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ કોઈ પણ વસ્તુ માટે. અને આ રીતે અન્ય માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે કોષમાં એટીપીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે જુઓ. જેમ બેટરીથી જુદું જુદું કાર્ય કરી શકીએ એમ એટીપીથી કઈ થાય? તો કે પેશીઓનું સંકોચન થાય. જ્યારે પેશીને કારણ કે જ્યાં પેશીઓની સંકોચનની જરૂર હોય ત્યારે એટીપીમાંથી પેદા થયેલી ઉર્જા એનું સંકોચન કરે. પ્રોટીન સંશ્લેષણ, જ્યારે પ્રોટીન બનાવવાની જરૂર હોય ત્યારે એટીપીની ઉર્જા પ્રોટીન બનાવે, એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ કરે. ઉર્મી વેગનું વહન. ઉર્મી વેગનું વહન કેને કહેવાય? કે આપણે જ્યારે શરીરના કોઈ પણ ભાગ ઉપર કંઈ પણ અસર થાય તો એની જાણ મગજને થાય.
તો એ જાણ ઉર્મી વેગ દ્વારા થાય, જેને સંદેશો કહેવાય. દાખલા તરીકે આપણા શરીર ઉપર કોઈ કીડી જેવું ચડ્યું અથવા કાંટો વાગ્યો, ગરમ લાગ્યું, ઠંડુ લાગ્યું, તો એની જાણ સીધી મગજને પહોંચે કે ભાઈ આ અંગ પાસે આવી કોઈ વસ્તુ થાય છે. તો એ જાણ જે મગજને થાય છે એને ઉર્મી વેગ કહેવાય. ઉર્મી વેગ દ્વારા એ મગજ સુધી પહોંચે છે. પછી પ્રચલન, એટલે કે આપણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ એને પ્રચલન કહેવાય. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે જારક શ્વસન, હવે યાદ રાખજો, જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતી ક્રિયા. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતી ક્રિયા. તો જારક શ્વસન પરિપથ ઓક્સિજન ઉપર આધારિત હોવાથી જારક સજીવોને એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનને પ્રાપ્ત કરતા રહે. હવે આપણે ખબર છે કે જારક શ્વસનમાં ઓક્સિજન હોય તો આપણે સુનિશ્ચિત એટલે નક્કી કરવું જરૂરી છે સજીવોને. જે જારક સજીવ છે એટલે કે જેને ઓક્સિજનની જરૂર છે એવા સજીવોએ હંમેશા પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા કરવું જોઈએ, અથવા એવી રીતે રહેવું જોઈએ કે એને ઓક્સિજન પૂરતો મળી રહેવો જોઈએ. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે. રંધ્ર એટલે પર્ણમાં આવેલા છિદ્ર. જોકે વનસ્પતિને બધે છિદ્ર છે, પર્ણમાં છિદ્ર છે, પ્રકાંડમાં છિદ્ર છે અને મૂળમાંય છિદ્ર છે, એટલે દરેકમાં રંધ્ર કહેવાય. તો વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે. અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે. પહેલાં આંતરકોષીય અવકાશ કેને કહેવાય? મેં આકૃતિ દોરેલી છે. 3 કોષો છે, જે લાલ ગોળ ભાગ દેખાય છે એ કોષો છે. વચ્ચે જે પીળો ભાગ દેખાય છે, એરો દર્શાવ્યો છે, પીળા ભાગ જે છે એને આંતરકોષીય અવકાશ કહેવાય છે. આમ તો 9મા ધોરણમાં આવી જ ગયું છે, છતાં પણ કોષોની વચ્ચે રહેલી જગ્યાને આંતરકોષીય અવકાશ કહેવાય. અવકાશ એટલે જગ્યા, આંતર એટલે વચ્ચે, કોષીય એટલે કોષ. કોષોની વચ્ચે રહેલી જગ્યા એટલે આંતરકોષીય અવકાશ. તો આંતરકોષીય અવકાશ શું નિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય. આંતરકોષીય અવકાશ એટલે વચ્ચે ખાલી જગ્યા એવી રીતે આવેલી હોય કે દરેક કોષને વાયુ મળી રહે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થાય છે. કોની અંદર? તો કે વનસ્પતિમાં. આપણે ખબર છે વનસ્પતિ 2 પ્રકારે વાયુઓની આપ-લે કરે છે. દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અંદર લે અને ઓક્સિજન બહાર કાઢે. પણ રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જાય ત્યારે ઓક્સિજન અંદર લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એટલે કે રાત્રે વૃક્ષો છે એ આપણી જેમ જ શ્વસન કરે. આપણે શ્વસન કરીએ ત્યારે ઓક્સિજન અંદર લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એમ રાત્રિના વૃક્ષો પણ ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એટલે તો કહેવામાં આવ્યું છે કે રાત્રે વૃક્ષની નીચે સૂવાય નહીં, કારણ કે વૃક્ષની નીચે સૂવામાં આવે તો આખી રાત એ કાર્બન ડાયોક્સાઇડ આપે છે, જેથી આપણને ઓક્સિજનનું પ્રમાણ એટલું મળે નહીં. એટલે કદાચ આપણે ગૂંગણામણ થાય કે શ્વાસ રૂંધાય એવું લાગે, એટલે કે ઓક્સિજન ઓછો મળે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે પ્રસરણ દ્વારા થાય છે. પ્રસરણ આપણે શબ્દ છે જ પહેલેથી. પ્રસરીને અંદર જાય, પ્રસરીને બહાર આવે, એટલે કે રેલાઈને એના દ્વારા થાય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર લઈ જઈ શકે છે. જો 2 વસ્તુ છે કે કાં કોષોમાં લઈ જવામાં આવે. માની લ્યો કે દિવસની પ્રક્રિયા હોય તો કાર્બન ડાયોક્સાઇડ કોષોમાં લઈ જવામાં આવે અને ઓક્સિજનને કોષોથી દૂર એટલે કે બહાર હવામાં લઈ જવામાં આવે. અને જો આ પ્રક્રિયા રાત્રિની હોય તો કોષોમાં ઓક્સિજન લઈ જવામાં આવે અને કાર્બન ડાયોક્સાઇડને દૂર એટલે કે હવામાં લઈ જવામાં આવે છે. એટલે કે કોષોમાં 2 ક્રિયા થાય, એક કોષની અંદર જવાની અને એક કોષમાંથી બહાર દૂર જવાની. આ બંને પ્રક્રિયા પ્રસરણ દ્વારા જ થાય છે. પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા ઉપર આધારિત છે.
હવે પ્રસરણ કઈ બાજુ થાય તો એની બે અવસ્થા મેં તમને કહી દીધી, એક દિવસ દરમિયાનની અને એક રાત્રિ દરમિયાનની. તો આ પ્રસરણની દિશા પર્યાવરણની અવસ્થા ઉપર આધારિત છે અને વનસ્પતિની જરૂરિયાત કે એને શેની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે કે ઓક્સિજનની, એના ઉપર આધારિત છે. જેમ કે અહીંયા આપ્યું જ છે પાછું કે રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, રાત્રે પ્રકાશ સંશ્લેષણ બંધ છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું મુખ્ય આપલે ક્રિયા બને છે. એટલે કે રાત્રિના કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, એનો મતલબ ઓક્સિજન અંદર જાય છે. દિવસ દરમિયાન શ્વસન દરમિયાન નિર્માણ પામેલ, દિવસમાં શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. એટલે કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય અને ઓક્સિજન બહાર આવે છે. આમ કોઈ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી. દિવસમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત ન થાય, આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું એ મુખ્ય ઘટના છે. એટલે કે દિવસે ઓક્સિજન છૂટો પડે છે. પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. આપણે ઘણા બધા અંગો આવેલા છે, દરેકને કોઈકને કોઈક અંગો હોય જ છે. કોઈને ફેફસા છે, કોઈને ચૂઈ, ઝાલર આવેલી છે. તો સ્થળચર પ્રાણી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી શકે છે. સ્થળચર એટલે જમીન ઉપર રહેતા પ્રાણી, એ વાતાવરણ એટલે કે હવામાંથી ઓક્સિજન મેળવી શકે છે. પરંતુ જો પ્રાણીઓ પાણીમાં રહેલા હોય તો તેઓને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે. દ્રાવ્ય એટલે ઓગળેલો, કારણ કે જે સજીવ પાણીમાં રહે છે એને પાણીમાં ઓગળેલો ઓક્સિજન જ લેવો પડે, કારણ કે હવામાંથી મેળવી શકતા નથી. હવે આપણે પ્રવૃત્તિ 6.6 જોઈશું. એક માછલી ઘરમાં માછલીનું અવલોકન કરો. જો કોઈને હોય માછલી ઘર તો એનું અવલોકન કરો. તેઓ પોતાનું મોં ખોલી અને બંધ કરે છે, મોઢું ખોલે છે અને બંધ કરે છે. તેની સાથે આંખોની પાછળની ઝાલર ફાટો કે ઝાલર ફાટોને ઢાંકતી ઝાલર ઢાંકણ પણ ખુલે છે અને બંધ થાય છે. હું તમને હમણાં બતાવું, પણ એની પહેલાં એક વસ્તુ કે પહેલાં એ મોં ખોલે અને બંધ કરે, ત્યાર પછી ઝાલર ફાટો પણ ખુલે અને બંધ થાય. શું મોં તથા ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે? તો કે હા. જ્યારે સૌથી પહેલાં મોં ખુલે એટલે એની અંદર પાણી જાય, પછી મોં બંધ થઈ જાય, પછી એ પાણીમાંથી ઓક્સિજન અલગ ગળાઈ જાય અને વધારાનું જે પાણી છે એ ઝાલર ફાટ દ્વારા બહાર નીકળે છે. એટલે ઝાલર ફાટ ખુલે અને પછી બંધ થઈ જાય. એટલે પહેલાં મોં ખુલે, બંધ થાય, પછી ઝાલર ફાટ ખુલે અને બંધ થાય. એ બંને વચ્ચે ચોક્કસ સમય હોય જ છે, કારણ કે મોં ખુલવાથી ઓક્સિજન અંદર, ઓક્સિજનવાળું પાણી અંદર જાય અને ઓક્સિજન ગળાઈ જાય. પછી જે કાર્બન ડાયોક્સાઇડવાળું પાણી હોય, કારણ કે ઓક્સિજન લેવાઈ જાય ને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઉમેરાઈ જાય, આ પાણી ઝાલર ફાટ દ્વારા બહાર નીકળી જાય. આ બંને વચ્ચે સંબંધ છે જ, મોં ખુલવાનું બંધ થવાનું અને ઝાલર ફાટ વચ્ચે. હવે આપણે ઝાલર ફાટ જે વાત કરી કે આંખની પાછળ છે એની આપણે વાત કરીએ તો ઝાલર ફાટ બે પ્રકારની હોય છે. એક ઝાલર ઢાંકણવાળી અને એક ખુલ્લી. આ તમે જે શાર્ક છે, આ શાર્કની અંદર તમે જોઈ શકો છો કે એ જે છે એ ખુલ્લી છે. શાર્કની અંદર જે છે ને એ ખુલ્લી છે. અહીંયા તમે જોઈ શકશો કે આ જે છે ખુલ્લી છે, જુઓ એમાં ભાગ ખુલ્લો છે, એને કોઈ ઢાંકણ નથી, આ ખુલ્લો ભાગ છે. હવે આપણે પોમ્ફ્રેટ નામની બીજી એક માછલી છે એની વાત કરીએ. આપણી 9મા ધોરણની બુકમાં જ આકૃતિ હતી. આને ખુલ્લી છે, જ્યારે આને છે એ બંધ છે, ઝાલર ઢાંકણ આવેલું છે, જો ક્યાંય દેખાશે નહીં, પણ એ ઝાલર ઢાંકણ છે એ ખુલે છે.
જ્યારે ખુલે ત્યારે આમ થોડુંક ઊંચું થાય અને એમાંથી પાણી બહાર નીકળી જાય. એટલે કે આપણે બે પ્રકારની માછલીઓ ભણ્યા હતા, કાસ્થી અને અસ્થિ. તો શાર્ક છે એ કાસ્થી છે, એમાં હાડકાં ન હોય. કાસ્થી નામનો પદાર્થ આવેલો હોય જે આપણા કાનમાં હોય છે, તો એને ખુલ્લી ઝાલરફાટ હોય. જ્યારે આ અસ્થિ હાડકાવાળી પોમ્ફ્રેટ છે, જે અહીંયા પહેલા નંબરની માછલી છે એ પોમ્ફ્રેટ છે, અને સેકન્ડ નંબરની જે છે એ શાર્ક કાસ્થી છે. તો આને ઝાલરફાટ બંધ હોય છે. પણ મુખ અને જુઓ, એક બીજી વસ્તુ એ 9માં આવી જ ગયું છે કે જે અસ્થિવાળી હોય એને મોઢું આગળ હોય અને કાસ્થીવાળી હોય ને એનું મોઢું છે એ નીચે હોય. જુઓ, પણ આ મોઢું પહેલાં ખુલે, પાણી જાય, પછી ઝાલરફાટમાંથી પાણી નીકળી જાય. અહીંયા પણ મોઢું ખુલે અને પાણી અંદર જાય ને પછી અહીંથી પાણી બહાર નીકળી જાય. અહીંયા પણ પાણી બહાર આ રીતે નીકળી જાય. આમ એની વચ્ચે સંબંધ છે જ. ગણતરી કરો કે માછલી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલે છે અને બંધ કરે છે. એનો મતલબ એ એટલી વાર શ્વાસ લે છે. તમે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ અંદર બહાર કરો છો તેની સાથે તેને સરખાવો કે આપણે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લઈએ છીએ. જોકે એમાં થોડો ઘણો ફેરફાર હોય છે. ક્યારેક આપણા શ્વાસ વધારે ઝડપથી હોય, ક્યારેક ઓછા, પણ આરામની સ્થિતિમાં બેસીને આ ગણવાનું છે. હવે અહીંથી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું, કારણ કે હવે આપણો છેલ્લો પાર્ટ બાકી રહેશે એટલે આ પાઠ છે એ પૂરો થઈ જશે. અહીંથી પ્રાણીઓની અંદર જે શ્વસન છે એ જ આવશે. આની પહેલાં આપણે વનસ્પતિની વાત કરી હતી, હવે પ્રાણીઓમાં જે શ્વસન છે એની વાત આવશે, અને મનુષ્યનું શ્વસન તો એ આપણે આના પછીના પાર્ટમાં જોશું, અને એના પછીનો છેલ્લો પાર્ટ હશે જ્યારે આ પાઠ પૂરો થઈ જશે.